મહેસાણામાં ફરી એકવાર લૂંટેરી દુલ્હનનો આતંકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। લૂંટેરી દુલ્હને યુવકને લગ્નની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરી। આ યુવક કડીના રણછોડપુર ગામનો છે। રણછોડપુરા ગામના આ યુવકને લૂંટેરી દુલ્હને પોતાની વાતોમાં ફસાવી લગ્નની લાલચ આપી। યુવક યુવતી સાથે લગ્નના સપના જોવા લાગ્યો। જે યુવતી સાથે લગ્ન થવાના હતા તેને બહાનું બતાવી યુવક પાસે મદદ માટે રૂપિયાની માંગણી કરી। યુવકે વિશ્વાસ સાથે યુવતીને 2.5 લાખ જેટલા રૂપિયા આપ્યા। રૂપિયા મળવાની સાથે જ થોડા દિવસમાં યુવતી ગાયબ થઈ ગઈ। લગ્નની લાલચ આપી યુવતીએ યુવક સાથે છેતરપિંડી કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવી। 22 વર્ષીય લગ્ન વાર્ષિક યુવાનને લગ્નની લાલચ આપી ઠગાઈ કરવાના મામલામાં પોલીસે લગ્નના નામે ગેંગ ચલાવનાર યુવતી સાથે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી। હાલમાં લગ્નની લાલચ આપનાર આ યુવતીની ઓળખ નાયકા તેજલ બતાવી હતી। પોલીસને શંકા છે કે આ યુવતી સાથે અન્ય લોકો પણ ગુનામાં સામેલ હોઈ શકે। એજન્ટ દ્વારા યુવક સાથે નાયકા તેજલ નામની યુવતી સાથે ઓળખ થઈ હતી। યુવક પાસેથી પૈસા લીધા બાદ એજન્ટો પણ ફરાર થતા પોલીસને શંકા વધુ દૂર થઈ છે। યુવકે 4 એજન્ટ અને યુવતી તેજલ નાયકા સામે કીડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। યુવતી તેજલ નાયકા ઉપરાંત 4 એજન્ટના નામ રમણભાઈ પટેલ, રવજી, પ્રવીણ સોલંકી અને સોલંકી પૂંજા હોવાનું જણાવ્યું। નોંધનીય છે કે અત્યાર સુધી મોટા શહેરમાં લૂંટેરી દુલ્હનના કિસ્સા જોવા મળતા હતા, જ્યારે હાલમાં રણછોડપુરા ગામમાં લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવતા લોકોમાં ગુનાની માનસિકતા કેટલી હદે વધી છે તે સામે આવ્યું છે। યુવતીઓ પૈસા કમાવા આવા અવનવા કિમિયા અપનાવવા લાગી છે।